ગુડ મોર્નિંગ. આજનો આપણો લેક્ચર છે એ ખૂબ જ આઈએમપી લેક્ચર છે, બરોબર. અને આજનો આપણો ટોપિક છે એ છે આત્મપ્રેરણ. એને આપણે કહીશું સેલ્ફ ઇન્ડક્ટન્સ, બરોબર. અને આ ટોપિક છે એ 2 કે 3 માર્કમાં વારંવાર પૂછાતો જ રહે છે અને લાસ્ટ એક્ઝામમાં પણ પૂછાણો હતો માર્ચ 2020માં અને 2 માર્ક્સમાં હતો, બરોબર. એટલે ધ્યાનથી આપણે આ ટોપિક આખો વ્યવસ્થિત સમજી લેશું. જો હાલો, તો આત્મપ્રેરણ એટલે શું, સેલ્ફ ઇન્ડક્ટન્સ એટલે શું, તો એનું આપણે થોડુંક ભાષાંતર કરીએ, થોડુંક છૂટું પાડીએ તો એવું કહી શકો કે પોતાની અંદર જ પ્રેરિત થતું ઈએમએફ, બરોબર. થોડુંક વધારે હજી સારું કરીએ તો પોતાના વડે પોતાની અંદર પ્રેરિત થતું ઈએમએફ એને તમે આત્મપ્રેરણ કહી શકો, બરોબર. તો આનો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આ રીતે તમે લઈ શકો કે જો કે સપોઝ કે આપણી પાસે એક આ રિંગ છે, બરોબર. આ એક આપણી પાસે રિંગ છે કે જેની અંદર I પ્રવાહ પસાર થાય છે. કઈ દિશામાં થાય છે? વિષમઘડી દિશામાં. હવે જો આ I માં આપણે વધારો કરીએ કે બહારથી આપણે જે પ્રવાહ આપ્યો છે એ પ્રવાહમાં આપણે વધારો કરીએ, ઇન્ક્રીઝ કરીએ, તો શું થશે કે આની અંદરથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ વધશે અને ફ્લક્સ વધ્યું એટલે ઈએમએફ પ્રેરિત થશે. ઈ પ્રેરિત ઈએમએફ લેન્ઝના નિયમ મુજબ કઈ દિશામાં હશે? તો પોતે જે કારણને લીધે ઉદ્ભવ થયો છે એનો વિરોધ થાય એ દિશામાં હોવું જોઈએ. તો કોને લીધે ઉત્પન્ન થયો છે? તો આ I માં વધારાને લીધે ઉત્પન્ન થયો છે. આ વધારાને લીધે ઈએમએફ પ્રેરિત થયો છે. તો I માં વધારાનો વિરોધ કરતો ઈએમએફ પ્રેરિત થશે આ જ રિંગની અંદર. એટલે અહીંયા શું થાય છે કે આ જ રિંગ વડે રિંગની અંદર જ ઈએમએફ પ્રેરિત થયું, બરોબર. રિંગમાં આપણે પ્રવાહ વધાર્યો એટલે કે એની અંદર જ પ્રવાહ પ્રેરિત થયો અથવા ઈએમએફ પ્રેરિત થયો, તો આને કહેવાય આત્મપ્રેરણ. પોતાની અંદર જ પોતાના વડે ઈએમએફ પ્રેરિત થવું એને આપણે કહી શકીએ આત્મપ્રેરણ. સમજાઈ ગયું કે નહીં? બરોબર. હવે આની પ્રોપર વ્યાખ્યા લખીએ કે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે તમે જો કે કોઈ અલગ કરેલા ગૂંચળા માટે કોઈ અલગ કરેલા ગૂંચળા માટે કોઈ અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરતા તે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરી ઈએમએફ પ્રેરિત કરી શકાય, જેને આત્મપ્રેરણ કહે છે. આ ઘટનાને શું કહીએ છે અથવા આ પદ્ધતિને જેને આત્મપ્રેરણ કહે છે. તમે સમજો કે એ જ ગૂંચળા સાથે સંકળાયેલ જે ગૂંચળો પ્રવાહ પસાર કરતું હોય એ જ પ્રવાહની અંદર તમે ફેરફાર કરો છો એટલે એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થશે એટલે એની અંદર જ પોતાના વડે જ ઈએમએફ પ્રેરિત થશે. એને આપણે કહીએ છીએ આત્મપ્રેરણ. અને આકૃતિ ડ્રો કરીએ, ટેક્સ્ટ બુકમાં નથી આપેલી છતાંય આપણે ડ્રો કરીએ તો સપોઝ કે આ મારી પાસે એક આ ગૂંચળું છે, બરોબર. એની સાથે મેં આ બેટરી જોડી દીધી, બાજુમાં એક નાનો અવરોધ મૂકી દીધો, બરોબર. આ બેટરીના વોલ્ટેજ V આપી દો અને આમાંથી પ્રવાહ આમ પસાર થશે. તો તમે જુઓ અહીંયા શરૂઆતમાં શું થશે
કે જ્યારે બેટરી કાંઈ પ્રવાહ આપતી નથી, બેટરી જોડેલી નથી, બરોબર, એ સમયે પ્રવાહ 0 છે. હવે જેવી તમે બેટરી જોડશો, બેટરીની સ્વિચ ચાલુ કરી, પ્રવાહ I પસાર થયો તો પ્રવાહનો ફેરફાર થયો. પેલા બેટરી જોડેલી નથી તો આ ગૂંચળામાંથી પ્રવાહ કેટલો હતો? તો પ્રવાહ 0 હતો. પછી બેટરી કનેક્ટ કરી તો પ્રવાહ આવી ગયો, હવે કેટલો થઈ ગયો? હવે I પ્રવાહ થઈ ગયો. તો પ્રવાહ 0 માંથી I થયો, પ્રવાહ બદલાણો, પ્રવાહ બદલાય તો B બદલાય, B બદલાય તો phi બદલાય, phi બદલાય તો EMF પ્રેરિત થાય. એટલે કે આ I ના વધારાને લીધે એની અંદર EMF પ્રેરિત થશે અને આ I નો જ વિરોધ કરશે, કે એમાંથી વહેતા પ્રવાહનો જ વિરોધ કરશે અને એવું EMF પ્રેરિત કરશે. એને આપણે કહીશું આત્મ પ્રેરિત EMF. એને આપણે શું કહીએ છીએ? આત્મ પ્રેરિત EMF. બરાબર છે? તો આનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? આમ હોય, તમે 5th ચેપ્ટરમાં જોઈ ગયા હશો. બરાબર, આ રીતે આનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. હવે તમે જો કે અહીંયા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ phi b એ કોના સમપ્રમાણમાં હોય? તો એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. ચલે છે I. મેં કેમ કીધું આવું? કારણ કે તમે યાદ કરો કે ચોથા ચેપ્ટરના બધા જ સૂત્ર લઈ લ્યો, રિંગ વાળું સૂત્ર લઈ લ્યો, કે વાયર અતિ લાંબા તાર વાળું સૂત્ર લઈ લ્યો, બરોબર, કે ગમે એ બીજું કોઈ સૂત્ર લઈ લ્યો, સોલેનોઇડ નું સૂત્ર લઈ લ્યો, કે ટોરોઇડ નું સૂત્ર લઈ લ્યો. તમને જે કોઈ પણ સૂત્ર આવડતા હોય ચુંબકીય ક્ષેત્રના, એ લઈ લેવાની છૂટ. એ બધામાં B ચલે છે I હોય, બરોબર, B ચલે છે I હોય. અને આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર છે એ વધે તો phi વધે. એટલે આપણે સીધે સીધું શું કહી શકીએ કે phi અને I બે સમપ્રમાણમાં છે. બરોબર, ફ્લક્સ છે એ ચુંબકીય ક્ષેત્ર ઉપર આધાર રાખે અને ચુંબકીય ક્ષેત્ર છે એ પ્રવાહ ઉપર આધાર રાખે. એટલે આપણે સીધે સીધું કહી શકીએ કે આ બે પણ સમપ્રમાણમાં છે. એ જ મેં લખેલું છે કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એ તેમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જો ગૂંચળામાં N આટા હોય, જો ગૂંચળામાં N આટા હોય તો ફ્લક્સ કેટલું થઈ જાય? N phi થઈ જાય. અને એ સમપ્રમાણમાં કોના હશે? I ના. ફરીથી કે જો ગૂંચળામાં N આટા હોય તો ફ્લક્સ થઈ જશે N phi b અને એ સમપ્રમાણમાં હશે I ના. બરોબર, અહીં સુધી ભેગા છો? હાલો, હવે આગળ જોઈએ. તો તમે જો કે સમપ્રમાણતાની નિશાની કાઢીએ એટલે કે N phi b is equal to, તો સમપ્રમાણતાની નિશાની કાઢો એટલે તમારે અચળાંક મૂકવો પડે. એ અચળાંક તરીકે આપણે L ને લખીએ છીએ. કોને લખીએ છીએ? L ને લખીએ છીએ કે આ અચળાંક, સમપ્રમાણતા અચળાંક L. બરાબર, સમપ્રમાણતા અચળાંક L અને Im. બરાબર, હવે L ને નામ આપી દઈએ કે જ્યાં L is equal to ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ. અને નામ આપ્યું છે, L નું નામ છે. L શું છે હમણાં સમજીએ કે L શું છે, એનો એકમ શું છે, ક્યાં કામ આવશે, બરોબર, કે એનો મિનિંગ શું થાય, અર્થ શું થાય, એને સમજવો કઈ રીતે, એ બધું હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. અત્યારે ખાલી તમે અહીંથી ભેગા થાવ કે ફ્લક્સ ચલે છે પ્રવાહ, N આટા વાળું હોય તો N phi ચલે છે પ્રવાહ, ચલે છે કાઢો એટલે L મૂકો. L નું નામ છે આત્મ પ્રેરકત્વ. એને ઇંગ્લિશમાં કહીએ તો સેલ્ફ ઇન્ડક્ટન્સ. શું કહેવાય? સેલ્ફ ઇન્ડક્ટન્સ, અથવા અમુક વખતે એને ખાલી ઇન્ડક્ટન્સ પણ કહેવાય છે, પ્રેરકત્વ. બરાબર, હવે L ને કરતા બનાવો. આની ઉપરથી આપણે L ને કરતા બનાવીએ કે તેથી L is equal to N phi b upon I. આપણું આત્મ પ્રેરકત્વનું સૂત્ર. બરોબર, એટલે ગૂંચળાનું આત્મ પ્રેરકત્વ.
અને આ એનું સૂત્ર n phi by I અથવા n phi b upon બરોબર છે. હવે તમે જુઓ કે આ આત્મ પ્રેરકત્વ છે એનો મીનિંગ શું થાય? એનો મીનિંગ તમે એવો લઈ શકો કે I પ્રવાહ પસાર કર્યો તો સામે n phi b ફ્લક્સ ઉત્પન્ન થયો. મેં I પ્રવાહ પસાર કર્યો 1 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તેની અંદર આટલું ફ્લક્સ ઉત્પન્ન થયું. બરોબર કે તમે કેટલો પ્રવાહ પસાર કરો છો અને ગૂંચડા સાથે કેટલું ફ્લક્સ સંકળાય છે એને કહેવાય આત્મ પ્રેરકત્વ. એટલી બધી મજા ન આવી પણ આપણે આગળ આને વધારે સારી રીતે સમજશું. બરોબર કે પ્રેરિત EMF ના ટર્મ્સમાં સમજશું. બરોબર છે. અત્યારે તો ખાલી આની ઉપરથી આપણે બનાવી છે કે કેટલો પ્રવાહ પસાર કરો એની સામે તમારું કેટલું ફ્લક્સ સંકળાય છે ગૂંચડા સાથે એને કહેવાય L. ફરીથી કે કેટલો પ્રવાહ પસાર કરો છો અને સામે ગૂંચડા સાથે કેટલું ફ્લક્સ સંકળાય છે ઈ ગુણોત્તરને આપણે આત્મ પ્રેરકત્વ કહીએ છીએ. બરોબર. હવે આત્મ પ્રેરકત્વ છે આત્મ પ્રેરકત્વ એ નીચેની વસ્તુઓ પર અથવા નીચેના રાશિઓ પર આધારિત છે. બરોબર. એમાં પહેલી વસ્તુ છે ગૂંચડાનું પરિમાણ. ગૂંચડાનું પરિમાણ. બરોબર કે ગૂંચડું કેટલું મોટું છે. તો ગૂંચડું નાનું હશે તો તમે મોટો પ્રવાહ પસાર કરો છતાં પણ ફ્લક્સ એટલું બધું સંકળાશે નહીં. પણ જો ગૂંચડું મોટું હશે તો નાનો પ્રવાહ પસાર કરશો છતાં પણ ફ્લક્સ વધારે સંકળાશે. બરોબર છે. બીજું છે આંટાની સંખ્યા અને આકાર. ગૂંચડાનો આકાર કે ગૂંચડું કેવા આકારનું છે, લંબચોરસ છે, વર્તુળાકાર છે, એક સિંગલ ગોળ લૂપ છે, કેવા આકારનું ગૂંચડું છે એની ઉપર આધાર રાખશે. એટલે આંટાની સંખ્યા અને ગૂંચડાનો આકાર. આકાર બરોબર છે. આંટાની સંખ્યા એટલે કેપિટલ N અને આકાર એટલે કે તમે વર્તુળાકાર લ્યો છો કેવું લ્યો છો. અને ત્રીજું કે ગૂંચડું જે માધ્યમમાં મૂકેલું હોય એ માધ્યમની પરમીએબિલિટી. બરોબર. ગૂંચડું કયા માધ્યમમાં મૂકેલું છે કે આ ગૂંચડું છે એની અંદર અત્યારે તો એર છે, હવા છે, એટલે ફ્લક્સ ઓછું સંકળાતું હોય. કદાચ તમે એની અંદર નરમ લોખંડ ભરી દો. શું ભરી દો? નરમ લોખંડ ભરી દો તો નરમ લોખંડ છે એ વધારે ક્ષેત્ર રેખાઓની અંદરથી પસાર થવા દે હવાની સાપેક્ષે. બરોબર. આપણે શું કરીએ છીએ કે ગૂંચડાની અંદરનું માધ્યમ બદલાવી નાખો તો ફ્લક્સ પણ વધી જાય. ફ્લક્સ વધ્યું તો L વધશે. ક્લિયર વસ્તુ છે કે ફ્લક્સ વધ્યું તો L વધશે. બરોબર છે. કેમ વધ્યું ફ્લક્સ? તો ગૂંચડાની અંદરનું માધ્યમ ચેન્જ કરીને કે હવા છે એ ઓછી ક્ષેત્ર રેખાઓને પસાર થવા દેશે. જ્યારે એની સામે તમે નરમ લોખંડ રાખી દો કે આની અંદર આપણે નરમ લોખંડ ભરી દઈએ તો એ વધારે ક્ષેત્ર રેખાઓને પસાર થવા દેશે કારણ કે એની પરમીએબિલિટી વધુ છે. એટલે આપણે આમાં લખશું કે તે માધ્યમની ગૂંચડાની અંદરના માધ્યમની ગૂંચડાની અંદરના માધ્યમની પરમીએબિલિટી કેવી લીટી? પરમીએબિલિટી જેને તમે મ્યુ થી દર્શાવો છો પર આધારિત છે. બરોબર. તો આ ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે L કોની ઉપર આધારિત હોય તો એક તો ગૂંચડાનું પરિમાણ, બીજો આકાર, ત્રીજું આંટાની સંખ્યા અને ચોથું પરમીએબિલિટી. બરોબર છે. આટલી વસ્તુઓ પર આધારિત છે. ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત નથી આપેલું એટલે તમારે અહીંથી જ લખવાનું છે. બરોબર. હવે L નો એકમ શું થશે? બરોબર. L નો એકમ આપણે લાસ્ટમાં કરીએ. એક કામ કરીએ, L નો એકમ અત્યારે નથી કરવો, એટલે આખો કન્ટિન્યુઅસ ક્વેશ્ચન લખી લઈએ. બરોબર. તો હવે જો કે હવે આ સમીકરણનું વિકલન કરીએ છીએ. આ સમીકરણ છે ને
એને આપણે એક નામ આપી દઈએ તો સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન લેતા શું કરીએ છીએ? t ની સાપેક્ષે આનું વિકલન કરીએ છીએ તો આનું વિકલન કરવાનું છે તો કરી નાખો વિકલન કે d by dt n phi b is equal to d by dt અને આ બાજુ આવશે li. બરાબર, n અચળ હોય, n બહાર આવતું રહેશે એટલે અંદર શું વધશે? d phi b upon dt અને આ બાજુ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ પણ અચળ હશે. જ્યાં સુધી તમે ગૂંચળું આખું બદલાવશો નહીં ત્યાં સુધી તે બદલાશે નહીં એટલે l પણ બહાર આવી જશે. l અચળ હોય તો અંદર શું વધ્યું? di ના છેદમાં dt. બરાબર છે, બંને તરફ માઇનસ વડે ગુણી નાખો તો આ તરફ માઇનસ વડે ગુણ્યું, આ તરફ પણ માઇનસ વડે ગુણી નાખ્યું. તો તમે યાદ કરો કે આ તો ફેરાડેનો નિયમ છે. આને તો શું કહેવાય? આને એપ્સાઇલોન કહેવાય. આને પ્રેરિત EMF કહેવાય ફેરાડેના નિયમ પરથી કે -n d phi by dt. બરાબર, તો આને આપણે કહી દઈએ કે ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન અને આ બાજુ એમને -l di upon dt. તો આ ફેરાડેના નિયમનું થોડુંક અલગ સ્વરૂપ આવ્યું. બરાબર, કે જે આપણે યાદ રાખવાનું છે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -l di upon dt. બરાબર, આનો ઉપયોગ તમારે એસી પ્રવાહ ચેપ્ટરમાં કરવાનો હોય છે. બરાબર છે, તો ધ્યાનથી સમજજો કે જ્યારે કોઈ એક ગૂંચળું માર્ગમાં જોડેલું હોય ત્યારે એમાં પ્રેરિત EMF આટલા થશે. પ્રેરિત EMF આટલા થશે કે જે બહારથી આપેલા પ્રવાહ અથવા EMF ની વિરુદ્ધમાં હશે. માઇનસ નિશાની જ બતાવે છે. બરાબર, કે પ્રેરિત EMF -l di by dt હશે. કોની અંદર? ગૂંચળાની અંદર. બરાબર, કે જ્યાં એપ્સાઇલોન બરાબર આત્મ પ્રેરિત EMF કે પોતાની અંદર જ પ્રવાહના ફેરફારથી પોતાની અંદર જ પ્રેરિત થતા EMF એને કહેવાય પ્રેરિત EMF અથવા આત્મ પ્રેરિત EMF, સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF. બરાબર, ઇંગ્લિશમાં કહીએ તો શું કહેશું? સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF. બરાબર છે, આત્મ પ્રેરિત EMF. બરાબર, લખવા લો અહીં સુધી. હવે આના થોડાક નામ પણ છે. આત્મ પ્રેરિત EMF ને છે ને એને બેક EMF પણ કહેવાય. શું કહેવાય? બેક EMF. આમ ઊંધો પ્રવાહ પ્રેરિત કરે કે સપોઝ કે આપણી રિંગ હતી, રિંગમાં આમ પ્રવાહ પસાર થાય છે અને એ પ્રવાહ વધે છે તો પ્રેરિત EMF છે ને આનાથી ઊંધો પ્રવાહ પ્રેરિત કરશે, આનાથી ઊંધી દિશામાં. એટલે અલ્ટિમેટલી આની કિંમત ઘટશે. જે પ્રવાહ પહેલેથી વહન થાય છે એની વિરોધ કરતું EMF પ્રેરિત કરશે એટલે આપણે એને કહેશું બેક EMF, ઊંધો EMF કે જે છે એના કરતા ઊંધો પ્રેરિત થશે એટલે આપણે એને કહેશું બેક EMF. આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, લખી લો. પછી આપણે L નો એકમ જોઈએ. હજી એક નામ છે આનું બેક EMF અથવા એનું ગુજરાતી કરો તો પ્રતિ EMF. બરાબર, આત્મ પ્રેરિત EMF, બેક EMF અથવા તો પ્રતિ EMF. લખાઈ ગયું? લખાઈ ગયું? લખાઈ ગયું. હાલો હવે L નો એકમ જોઈએ. બરાબર, તો બોર્ડ નો ઓલો પાર્ટ દેખાય છે કે નહીં? હું ચેક કરી લઉં. ના, લગભગ તો નથી દેખાતું. તો આ બાજુની વ્યાખ્યા ભૂસી નાખું છું. બરોબર, તમારે બોર્ડમાં પૂછાય તો અહીં સુધી તો લખવાનું જ છે મિનિમમ. અહીંથી શરૂ કરી અને અહીં સુધી આવશે તમારે આ 2 માર્ક્સમાં લખવું પડશે. લાગે છે મોટું પણ છે નહીં, ખાલી વ્યાખ્યા જ મોટી લાગે છે, બીજું કઈ નથી. તો આ કાઢી નાખું. લખાઈ ગયું? જો હાલ
શરૂ કરીએ એલ નો એકમ, એલ નો એકમ યુનિટ ઓફ એલ. તો પેલા અહીંથી બનાવી, બરોબર. એન નો એકમ ન હોય, ફ્લક્સ નો એકમ આપણે શરૂઆતમાં વાત કરી હોય કે ફ્લક્સ નો એકમ છે L ઇઝ ઇક્વલ ટુ n phi b upon I પરથી, આના પરથી એકમ બનાવીએ છીએ. ફ્લક્સ નો એકમ આવશે વેબર, ફ્લક્સ નો એકમ શું આવશે? વેબર. અને પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. એટલે ગુજરાતીમાં લખીએ તો વેબર પ્રતિ એમ્પિયર આનો એકમ થશે, બરાબર, વેબર પર એમ્પિયર. અથવા તો તમે અહીંથી પણ બનાવી શકો આ સૂત્ર ઉપરથી કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એલ, ખાલી કિંમત લખો, માઇનસ લખો તો શું છે, એલ ડીઆઈ બાય ડીટી, બરાબર છે. તો આની પરથી બનાવો તો શું થશે કે એલ ને કરતા બનાવો, એલ ને કરતા બનાવ્યો એટલે આવશે એપ્સાઇલોન ના છેદમાં માઇનસ ડીઆઈ બાય ડીટી. એપ્સાઇલોન નો એકમ શું થશે? એપ્સાઇલોન નો એકમ થશે વોલ્ટ. તો વોલ્ટ પ્રતિ પ્રવાહના ફેરફારનો દર એમ્પિયર પ્રતિ સેકન્ડ, એમ્પિયર એમ્પિયર પ્રતિ સેકન્ડ, બરાબર. આનો એકમ થશે, થોડુંક સારું બનાવીને લખ નાખી તો વોલ્ટ અપોન એમ્પિયર પર સેકન્ડ, સેકન્ડ ને ઉપર જવા દો એટલે વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર, આનો એકમ થશે, બરાબર. અને આનો હજી એક પ્રખ્યાત એકમ છે, આ પેલો એકમ, આ બીજો, અને પ્રખ્યાત એકમ છે એક હેનરી નામના સાયન્ટિસ્ટ ઉપરથી આને હેનરી પણ કહે છે, બરાબર. એલ નો એકમ હેનરી પણ થાય છે. 1 વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર એટલે 1 હેનરી થશે, અથવા 1 વેબર પ્રતિ એમ્પિયર એટલે 1 હેનરી થશે, બરાબર છે. 1 વેબર પ્રતિ એમ્પિયર એટલે 1 હેનરી થશે. હેનરીને કેપિટલ H થી દર્શાવાય છે. તો આના આ 3 એકમ છે, તમારે યાદ રાખવાના છે. પેલું કયું છે? ફ્લક્સના છેદમાં પ્રવાહ એટલે કે વેબર પર એમ્પિયર. બીજું વોલ્ટના છેદમાં ડીઆઈ બાય ડીટી એટલે કે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. અને ત્રીજું હેનરી, બરાબર છે, બરાબર. હવે આને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે એલ છે શું, બરાબર. આપણી પાસે એલ શું છે એ થોડોક હજી ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે અહીંથી હું સમજ આપું થોડી. અહીંયા ક્વેશ્ચન આપણો પૂરો, બરાબર. 2 માર્ક્સમાં પૂછાય તો અહીં સુધી લખવાનું, અને એકમ તમારી માહિતી માટે છે. એડ કરો તો કોઈ વાંધો છે નહીં, ટાઈમ હોય ને સમય હોય તો બધું લખી નાખવાનું. હવે એલ ની સમજૂતી, એલ ની સમજૂતી કે તમે જુઓ કે તમારી પાસે આર ની સમજૂતી છે. સમજૂતી એટલે કે એનો મિનિંગ શું થાય ને એ સમજવું એને સમજૂતી કહેવાય. તો તમારી પાસે અવરોધની સમજૂતી છે કે અવરોધ એટલે શું. તો હું આર અવરોધ કહું એટલે તમને ખ્યાલ પડે કે જે પ્રવાહના માર્ગમાં જે અવરોધ ઉત્પન્ન થાય એ આપણો આર અવરોધ હશે, કે પ્રવાહને વહન થતો રોકે એને આપણે અવરોધ આર કહીએ છીએ. તો તમારી પાસે આર ની સમજ છે. બીજું તમારી પાસે કેપેસિટન્સ ની સમજ હોવી જોઈએ કે કેપેસિટન્સ સી એટલે શું. કેપેસિટન્સ એટલે કે કોઈ પણ સાધનની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની કેપેસિટી. કેમ પાણીના ટાંકાની કેપેસિટી હોય કે 1000 લીટર તો 1000 લીટર, એમ દરેક સાધનની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની કઈક કેપેસિટી હોય એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. તો પ્રવાહને રોકવાની કેપેસિટી એને આર કહેવાય, વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા એને સી કહેવાય, બરોબર છે. તો એમ એલ નું પણ તમારે એક સમજૂતી માઇન્ડમાં રાખવી પડશે કે તમે જો કે એલ ને હું આ સૂત્ર પાછું લખું છું કે L ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન ના છેદમાં ડીઆઈ ના છેદમાં ડીટી. એટલે આ શું છે તો ઈએમએફ, પ્રેરિત ઈએમએફ, અને નીચે શું છે તો પ્રવાહનો ફેરફાર, પ્રવાહનો ફેરફાર.
આની ઉપરથી લખું છું કે એપ્સાઇલોન એટલે પ્રેરિત ઈએમએફ અને ડીઆઈ બાય ડીટી એટલે પ્રવાહનો ફેરફાર. તમે જો આને હું કઈ રીતે સમજાવું છું, જો કે પ્રવાહમાં કેટલો ફેરફાર કરવો જોઈએ કે જેથી ઈએમએફ પ્રેરિત થાય, અથવા પ્રવાહમાં હું કેટલો ફેરફાર કરું છું ને સામે કેટલું ઉત્પન્ન થાય છે એ દર્શાવતી રાશિને તમે એલ કહી શકો. કે કેટલો ફેરફાર કર્યો અને સામે કેટલું ઉત્પન્ન થયું એને પ્રેરિત અથવા એલ કહી શકો. તો થોડોક ફેરફાર કર્યો અને ઘણો બધો ઉત્પન્ન થઈ ગયો હોય તો એલ વધારે હોય. સમજાય છે કે નહીં? કે થોડોક ફેરફાર કર્યો અને ઘણું બધું પ્રેરિત થઈ ગયું તો એને કહેવાય એલ. થોડુંક સમજાયું અને ઘણું બધું આવડી ગયું. થોડોક ફેરફાર કર્યો અને ઘણું બધું પ્રેરિત થઈ ગયું તો આનો એલ સારો હોય છે, એ સારું ગૂંચળું હોય છે. બરાબર. હવે ઘણો બધો ફેરફાર કર્યો પણ કાંઈ ઉત્પન્ન થયું નહીં. બરાબર. ઘણો બધો ફેરફાર કર્યો પણ કાંઈ ઉત્પન્ન થયું નહીં તો એનો એલ ઓછો હોય. એટલે એલ ને તમે કહી શકો કે કોઈ પણ સાધનની અથવા તંત્રની અથવા ગૂંચળાની, એલ મુખ્યત્વે ગૂંચળા પાસે જશે, તો ગૂંચળાની પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન કરવાની ક્ષમતા. એટલે શું થશે કે કોઈ પણ સાધનની ગૂંચળાની ઈએમએફ પ્રેરણ કરવાની ક્ષમતા, કે કેટલું ઈએમએફ પ્રેરિત કરી શકશે અમુક ફેરફાર ઉપર. 3 ગૂંચળા રાખવાના, ત્રણેયને સમાન પ્રવાહનો ફેરફાર કરી દેવાનો, ત્રણેયને પ્રવાહનો ફેરફાર સમાન આપવાનો, પણ જી ગૂંચળું વધારે ઈએમએફ પ્રેરિત કરશે એનો એલ સારો હશે, જે નહીં કરે એનો એલ ખરાબ હશે. એટલે એલ નો મિનિંગ થશે કે ઈએમએફ પ્રેરિત કરવાની ક્ષમતા, શક્તિ. બરોબર છે? આને આપણે કહેશું એલ. તો તમને હવે આર ખબર છે, સી પણ ખબર છે અને એલ પણ ખબર છે. બરોબર છે? સમજૂતી આમ કોઈ હોય નહીં, આ તમને ખાલી સમજાવવા માટે હું વાત કરું છું. બરોબર? એક્સ્ટ્રા છે. ડન? હાલો લખી લ્યો. હવે એક છેલ્લી વસ્તુ હું એડ કરાવું છું. જો માર્કર કેમ ભાઈ, કે જે ડિવાઇસ અથવા જે ઉપકરણ એલ ધરાવે, એલ ધરાવે એટલે શું? તો ઈએમએફ પ્રેરિત કરવાની ક્ષમતા ધરાવે, તેને ઇન્ડક્ટર કહે છે. ઇન્ડક્ટર કહે છે. બરાબર? કે જે અવરોધ ધરાવે એને અવરોધ કહેવાય, રેઝિસ્ટન્સ કહેવાય, રેઝિસ્ટર કહેવાય. જે કેપેસિટન્સ ધરાવે એને કેપેસિટર કહેવાય. તો જે એલ ધરાવે એને ઇન્ડક્ટર કહેવાય. બરોબર? આર ધરાવે એને રેઝિસ્ટર કહેવાય, સી ધરાવે એને કેપેસિટર કહેવાય. તો એલ જેની પાસે હોય એને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ. અને એની સંજ્ઞા, ઇન્ડક્ટરની સંજ્ઞા આ ટાઈપે કંઈક હોય. બરોબર? કે અહીંથી પ્રવાહ આવે છે ને અહીંથી પ્રવાહ જાય છે, આ પ્લસ છેડો થશે, આ માઇનસ છેડો થશે. તો આવી કઈક ગૂંચળા ટાઈપની સંજ્ઞા હોય એને આપણે ઇન્ડક્ટરની સંજ્ઞા કહીએ છીએ. બરોબર છે? અહીંયા આપણે ઇન્ડક્ટર પૂરું કરીએ છીએ. એક તમારે એક વસ્તુ અહીંયાથી કરવાની છે કે આનું એમએલટી સૂત્ર તમારે ફાઇન્ડ કરવાનું છે. બરોબર? કે ઇન્ડક્ટર એલ નું એમએલટી પારિમાણિક સૂત્ર તમારે એક ફાઇન્ડ કરવાનું છે. બરોબર છે? તો પોઝ કરીને ફાઇન્ડ કરો, પછી હું કરાવું. થઈ ગયું ફાઇન્ડ? આપણે આ એલ નું પારિમાણિક સૂત્ર ફાઇન્ડ કરવાનું છે. અહીંથી થશે એટલે હિન્ટ આપી દઉં. વેબર ઉપરથી કરવું હાર્ડ છે. બરોબર? એટલે અહીંથી કરશું વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. અહીંથી એનું પારિમાણિક સૂત્ર ફાઇન્ડ કરશું. તો જો કરીએ. આ સમજૂતી કાઢી નાખવું જોઈએ કે આ બાજુનું કાઢી નાખીએ. જો પેલા તો V નું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, વોલ્ટેજ. તો વોલ્ટેજ એટલે શું થશે? વોલ્ટેજ એટલે થશે V = W/Q થાય.
બરાબર. W એટલે કે કાર્યના છેદમાં વિદ્યુતભાર. W એટલે ઉર્જા. ઉર્જા, કાર્ય જે લેવું હોય, બરોબર. તો એનું પારિમાણિક સૂત્ર તમારે 11th માં આવતું, ત્યાંથી સીધું યાદ રાખવાનું હોય કે M1 L2 T-2 છેદમાં Q નું પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે I બરાબર Q ના છેદમાં T થાય, એટલે Q બરાબર IT થાય. I નું એ થાય A1 અને T નું થાય T1. એટલે કે Q નું પારિમાણિક સૂત્ર આવે M0 L0 T1 A1. આ વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર છે, એને આમાં લખી નાખો. તો M0 L0 T1 A1. તો અહીંથી પારિમાણિક સૂત્ર બનાવો તો M1 L2 T-3 A-1. આ વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર થયું. કોનું પારિમાણિક સૂત્ર થયું? વોલ્ટેજનું. વોલ્ટેજનું મળી ગયું એટલે હવે આપણે L નું ગોતશું કે L નું પારિમાણિક સૂત્ર. તો વોલ્ટેજનું લખો M1 L2 T-3 A-1 ઇન્ટુ S. S એટલે T1, બરાબર, અને છેદમાં A1. એમ્પિયર એટલે A1, બરાબર, એમ્પિયર એટલે A1. તો અહીંથી વ્યવસ્થિત લખો તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? M1 L2 T-3 પ્લસ 1. અહીંયા -3 છે, અહીં +1 છે, એટલે આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે -2. અને આ A1 ઉપર જશે એટલે માઇનસ થશે, -1 પ્લસ -1, બરોબર. 2 -1 છે એટલે થઈ જશે -2. તો આ એનું પારિમાણિક સૂત્ર છે. સારું દેખાય છે, બરોબર. તો 1 2 -2 -2 ક્લિયર છે? લખી લો. અહીંયા આપણે આત્મપ્રેરકત્વ પૂરું કરીએ છીએ, બરાબર. આપણો આજનો આત્મપ્રેરકત્વનો ક્વેશ્ચન પૂરો થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. થઈ ગયું? લખાઈ ગયું? હાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. એકવાર સૂત્ર લખી લઈએ, બરોબર. આત્મપ્રેરણાને લગતા જેટલા સૂત્ર છે અહીંયા થોડાક લખી લઈએ તો તમને એક આ વસ્તુ ખબર હોવી જોઈએ કે N∅B ઇઝ ઇક્વલ ટુ Li, બરોબર. તો અહીંથી L ને આપણે કરતા બનાવ્યો હતો તો N∅B બાય I, બરોબર. આ પેલું સૂત્ર. બીજું સૂત્ર જોવું તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di upon dt, બરોબર. અહીંથી પણ L ને તમે કરતા બનાવી શકો. આ બીજું સૂત્ર. પછી આના એકમ, તો એકમ હતા L નો એકમ હતો વેબર પર એમ્પિયર, હેનરી અથવા વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, બરાબર. પારિમાણિક સૂત્ર લખી નાખીએ. હવે તમે એક નોંધ અહીંયા હું એડ કરાવું છું, બરાબર, કે જે તમારે આની પછીના ચેપ્ટરમાં કામ આવશે. જો કે L છે એ શું છે અથવા L કોને સમતુલ્ય છે. તમે જુઓ કે કોઈ એક ગૂંચળામાં પ્રવાહ પસાર કર્યો, પેલા કઈ નહોતો, હવે પ્રવાહ પસાર કર્યો, તો એ ગૂંચળું છે એ આપણે પસાર કરેલા પ્રવાહનો વિરોધ કરશે, કારણ કે પેલા કોઈ પ્રવાહ હતો નહીં, પણ હવે મેં પ્રવાહ પસાર કર્યો એટલે પ્રવાહની કિંમત વધારી, એટલે ગૂંચળું પ્રવાહને વધારવા દેશે નહીં, એની વિરુદ્ધમાં બેક EMF પ્રેરિત કરશે. શું પ્રેરિત કરશે? બેક EMF પ્રેરિત કરશે અથવા આત્મ પ્રેરિત EMF પ્રેરિત કરશે. એ કોની ઉપર આધારિત હશે? તો L ઉપર આધારિત હશે. કેટલા પ્રેરિત કરશે? એ કોની ઉપર આધારિત હશે? L ઉપર આધારિત હશે. એટલે તમે જુઓ કે મેં જે કાંઈ પણ ફેરફાર કર્યો એનો વિરોધ થશે એ L ને લીધે થશે. વિરોધ કરવા વાળું મેઇન વસ્તુ કોણ છે? L. સેમ વસ્તુ તમે 11th ચેપ્ટરમાં જોઈ ગયા હોય કે ગતિનો વિરોધ કોણ કરે? કે કોઈ એક વસ્તુ સ્થિર સ્થિતિમાં હોય તો એનો વિરોધ કોણ કરે? તો એનો વિરોધ કરે જડત્વ. શું એનો વિરોધ કરશે? જડત્વ, અથવા તમે એને ઇનર્શિયા કહો છો, તો એ જ વસ્તુ આપણે અહીં લખશું
કે એલ એ યંત્રશાસ્ત્ર માં આવતા જડત્વને સમતુલ્ય છે. કોને સમતુલ્ય છે? જડત્વને સમતુલ્ય છે, એટલે એને વિદ્યુત જડત્વ પણ કહેવાય. તેથી તેને વિદ્યુત જડત્વ પણ કહે છે. હવે જડત્વ કોને લીધે હતું? તમે યાદ કરો, જડત્વ હતું કોને લીધે? તો જડત્વ દળને લીધે હતું. તમે ડિસ્ક ને એ બધાનું આઈ નું સૂત્ર લખ્યું હોય, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરોબર, જડત્વની ચાક માત્રા, તો mr² ને એવું બધું લખ્યું હોય કે આ ડિસ્ક માટેનું છે, એ રીતે. તો આઈ છે એ એમ ના સમપ્રમાણમાં હતું, બરોબર. તો સેમ વસ્તુ અહીંયા આવશે. એલ એ દળને સમતુલ્ય રાશિ છે, અથવા તે પરથી એલ અને દળ એમ સમતુલ્ય રાશિઓ છે, બરાબર છે. આ તમારે નેક્સ્ટ ચેપ્ટરમાં કામ આવશે, બરાબર, કે ઇન્ડક્ટન્સ એલ અને દળ એમ એ બે સમતુલ્ય છે. આ ગતિનો વિરોધ કરશે, આ પ્રવાહની ગતિનો વિરોધ કરશે. પ્રવાહ વધવા દેશે નહીં, અથવા ઘટતો હશે તો ઘટવા દેશે. હાલો, આની પછીનો ટોપિક લખો. ઈ છે સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ. સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ અથવા પ્રેરકત્વ, બરાબર. સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ. સપોઝ કે આપણે એક સોલેનોઇડ ધ્યાનમાં લઈએ, બરાબર. આ છે આપણી પાસે સોલેનોઇડ, કે જેની અંદર આપણે બેટરી જોડેલી છે, બાજુમાં એક અવરોધ જોડેલો છે. આ બધી વસ્તુ પહેલા લખી એમ જ આપણે કરેલી છે, બરાબર. તો આ છે સોલેનોઇડ. આઈ પ્રવાહ પસાર કરીએ છીએ, તો આપણે લખીએ કે એ આડછેદનું ક્ષેત્રફળ અને એલ લંબાઈ ધરાવતા સોલેનોઇડ માટે, બરાબર, એલ આડછેદનું ક્ષેત્રફળ અને એલ લંબાઈ ધરાવતા ખૂબ લાંબા સોલેનોઇડ માટે, બરાબર, ખૂબ લાંબા સોલેનોઇડ માટે. ખૂબ લાંબો છે એટલે L is much greater than R. R એટલે આની ત્રિજ્યા. સોલેનોઇડ આપણે કેવો પસંદ કર્યો છે? કે ખૂબ લાંબો સોલેનોઇડ પસંદ કર્યો છે, કે જેની લંબાઈ છે એ ત્રિજ્યાથી ઘણી બધી મોટી હોય, બરાબર. આવા જ સોલેનોઇડ માટે આપણે વાત કરીએ છીએ. જો તો આ સોલેનોઇડ માટે કુલ ફ્લક્સ બરાબર n phi થાય. આ સોલેનોઇડ માટે કુલ ફ્લક્સ કેટલું થશે? n phi થશે. હવે phi બરાબર તમે શું લખી શકો? n phi બરાબર તમે લખી શકો ba cos theta. ફ્લક્સની કિંમત શું લખી શકો? ba cos theta. આ ફ્લક્સની કિંમત લખી. સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. સોલેનોઇડ માટે બી કેટલું થાય? તો તમને યાદ હોવું જોઈએ કે μ0 ni જેટલું થાય. μ0 ni જેટલું થાય, જ્યાં સ્મોલ n શું હતું? કે એકમ લંબાઈ દીઠ આટા હતા. શું હતું? એકમ લંબાઈ દીઠ આટા. તો અહીંયા જ આપણે એડ કરી દઈએ કે n
અને બી ની જગ્યાએ લખવાનું છે μ0 ni a અને cos થીટા. હવે આપણે અહીં થોડુંક એડ કરી દઈએ ઉપર કે અહીં સ્મોલ n બરાબર આજ પાછું અહીં લખીએ છીએ કે એકમ લંબાઈ દીઠ આંટા. શું છે? એકમ લંબાઈ દીઠ આંટા. એટલે કે તમારી પાસે કુલ આંટાની સંખ્યા n હોય અને ટોટલ લંબાઈ l હોય તો આ બંનેનો ગુણોત્તર આપણને સ્મોલ n આપશે. બરાબર? લંબાઈ n બાય l. તો અહીંથી n ને કરતા બનાવો. n ને કરતા બનાવો એટલે n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સ્મોલ n ઇન્ટુ l આવશે. વસ્તુ અહીં લખી નાખો કે n ની જગ્યાએ nl લખ્યું છે અને આ એમને μ0 ni a અને cos થીટા. આ બધી વસ્તુ એમ. બરાબર? સપોઝ કે અહીંયા ખૂણો 0 થશે. કઈ રીતે 0 થશે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ આવશે. સોલેનોઇડ માંથી આમ પ્રવાહ પસાર કરો છો એટલે આ ચુંબકીય ક્ષેત્ર આવશે b અને એનો ક્ષેત્રફળ સદિશ પણ આમ જ આવશે. તો બે વચ્ચેનો ખૂણો 0 થશે. બરાબર? b પણ આમ જ છે ને એ પણ આમ જ છે એટલે ખૂણો 0 થશે. ખૂણો 0 થશે એટલે cos થીટા આપણું કેટલું થઈ જશે? 1. કારણ શું આપશું? કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આગળ જો ગુણાકાર કરો n ઇન્ટુ n n સ્ક્વેર એટલે કે અહીંયા આપણને મળે છે n phi બરાબર, હજી n phi બરાબર જ ચાલે છે, n phi ઇઝ ઇક્વલ ટુ μ0 n સ્ક્વેર al μ0 પછી n ઇન્ટુ n એટલે n સ્ક્વેર al અને એક i. આટલી વસ્તુ છે આપણી પાસે. બરાબર છે? આ ફ્લક્સનું સૂત્ર આવી ગયું. તો l નું સૂત્ર કેટલું થશે? કે હવે L is equal to n phi by I થાય. L is equal to શું થાય? n phi by I. તો n phi ની કિંમત લખી નાખો μ0 n square al I upon I. એક એક I ઉડાડી દો. બરાબર? આ જો જાય સંક્રાંત આવે તો L is equal to μ0 n square al. બરાબર? આપણી માટે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર L નું સૂત્ર છે કે સોલેનોઇડ માટે આપણી પાસે આત્મપ્રેરકત્વ L અથવા ઇન્ડક્ટન્સ, અને શું કહેવાય? ઇન્ડક્ટન્સ અથવા તો આત્મપ્રેરકત્વ કેટલું થશે? μ0 n square a upon l, જ્યાં n square is equal to એકમ લંબાઈ દીઠ આંટા એટલે કે n upon l. a એટલે આડછેદનું ક્ષેત્રફળ, l એટલે લંબાઈ અને μ0 એટલે કે આ સોલેનોઇડ ની અંદર જે માધ્યમ હોય ને એને μ0 બતાવે. તે શૂન્ય અવકાશ છે તો આપણે μ0 લખ્યું છે. સપોઝ કે કોઈ એક અલગ માધ્યમ હોય કે જો સોલેનોઇડ ની અંદર સોલેનોઇડમાં મ્યુ પરમીએબિલિટી વાળું માધ્યમ હોય તો, હવે શૂન્ય અવકાશ નથી એટલે આ નથી, એની જગ્યાએ મ્યુ વાળું માધ્યમ છે તો શું લખશું? કે L is equal to મ્યુ n square al. μ0 ની જગ્યાએ મ્યુ આવી જશે. જે માધ્યમ હોય એનું મ્યુ અહીં લખવાનું. શૂન્ય અવકાશ હોય તો μ0 લખવાનો, બીજું કોઈ માધ્યમ હોય તો એનું લખવાનું. હવે તમને ખબર છે કે હવે મ્યુ r સાપેક્ષ પરમીએબિલિટી is equal to મ્યુ upon μ0 થાય. સાપેક્ષ પરમીએબિલિટી is equal to માધ્યમની પરમીએબિલિટી છેદમાં શૂન્ય અવકાશની પરમીએબિલિટી. તો અહીંથી મ્યુ ને કરતા બનાવો એટલે મ્યુ શું થશે? તો μ0 મ્યુ r થશે. આને તમે સામે જવા દો એટલે મ્યુ is equal to μ0 મ્યુ r ઉપર કિંમત લખો એટલે L is equal to
L is equal to mu 0 mu r n square a l. આ માધ્યમ હોય તો એની માટે યાદ આજ રાખવાનું છે, બરાબર. આ તો ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે મારે લખાવવું પડે, પણ તમારે યાદ આજ રાખવાનું છે. આ લિસ્ટમાં એક એડ થઈ જશે, બરાબર છે. લખી લ્યો. આપણા આઈએમપી ક્વેશ્ચન છે સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ. લખાઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન જોવામાં આજના લેક્ચરનો ત્રીજો અને છેલ્લો ક્વેશ્ચન. એને આપણે કહીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા. ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા. તો તમે જુઓ કે બેક ઈએમએફ એટલે શું? માર્કર કરો. બેક ઈએમએફ એટલે જ્યારે તમે કોઈ પણ ગૂંચળા અથવા લૂપ અથવા હવે આપણે કહીએ તો ઇન્ડક્ટર, કોઈ પણ ઇન્ડક્ટર જેવા સાધનમાં તમે પ્રવાહનો ફેરફાર કરો તો એ સાધન છે એ ફેરફારનો વિરોધ કરશે, બરોબર. જ્યારે બરોબર આન્સર સ્ટાર્ટ કરીએ છીએ આની અંદર, જ્યારે કોઈ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર થાય અથવા તો વધારો થાય ત્યારે ગૂંચળું તે ફેરફારનો વિરોધ કરે છે. વિરોધ કરતું બેક ઈએમએફ અથવા પ્રતિ ઈએમએફ કરતું બેક ઈએમએફ પ્રેરિત કરે છે. શું પ્રેરિત કરે છે? બેક ઈએમએફ પ્રેરિત કરે છે. તેથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા આ વિરોધની આ બેક ઈએમએફ ની વિરુદ્ધ કાર્ય કરવું પડે. ફરીથી જો કે સપોઝ કે આપણી પાસે એક સોલેનોઇડ છે, ઇન્ડક્ટર છે જીક્યુઈ, અહીંયા બેટરી છે, અહીંયા એમાં કડ રાખી છે, અવરોધ જોડ્યો છે. તો આ ટાઈપની કંઈક વસ્તુ છે કે તમે જુઓ કે આની અંદર V વોલ્ટેજ આપ્યા એટલે પેલા પ્રવાહ 0 હતો, પછી 0 માંથી પ્રવાહ કેટલો થયો? I જેટલો થયો. પ્રવાહ વધ્યો તો આ ગૂંચળું છે આ પ્રવાહના વધારાનો વિરોધ કરશે અને એની વિરુદ્ધમાં બેક ઈએમએફ પ્રોડ્યુસ કરશે, ઉત્પન્ન કરશે, બરાબર. હવે બેક ઈએમએફ વિરુદ્ધ તમારે મારે પ્રવાહ તો પસાર કરવો જ છે, અહીંયા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવો જ છે, એટલે બેક ઈએમએફ ની વિરુદ્ધ કાર્ય કરવું પડશે, બરાબર. કે જ્યારે ગૂંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે એટલે કે 0 માંથી કંઈક પ્રવાહ તમે લઈ જાઓ, આ સ્વિચ તમે બંધ કરો, સ્વિચ બંધ કરી એટલે પ્રવાહ વધશે તો આ ગૂંચળું છે એ આ પ્રવાહની વિરોધમાં બેક ઈએમએફ પ્રોડ્યુસ કરશે, ઉત્પન્ન કરશે, બરોબર. તો હજી પણ મારે જો પ્રવાહ પ્રસ્થાપિત કરવો હોય, અંદર પ્રવાહ ભ્રમણ કરાવવો જ હોય, તો
આ બેક ઈએમએફ આની અંદર જે પ્રેરિત થશે બેક ઈએમએફ એની વિરુદ્ધ કાર્ય કરવું પડે, એટલે કે પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે આ બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય આપણે કરવું પડે, બરાબર છે. આ કાર્ય ગૂંચળામાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. એટલે કે આ બેક ઈએમએફ વિરુદ્ધ કરેલું કાર્ય, બેક ઈએમએફ વિરુદ્ધ કરેલું કાર્ય ઈ ગૂંચળામાં ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. સમજાઈ ગયું ઉર્જા ક્યાંથી આવી, બરાબર છે. હાલ હવે એનું સૂત્ર તારવવું છે. સૂત્ર આપણે આ રીતે લખી શકીએ કે તમને ખ્યાલ હોય કે જો કોઈ ટી સમયે, જો કોઈ ટી સમયે પ્રવાહ I હોય તો બરાબર, આપણે કોઈ એક એવો સમય વિચારીએ છીએ કે જ્યારે પ્રવાહ I છે તો આ સમયે પાવર કેટલો થશે, બરાબર. પાવર બરાબર VI લખીએ છીએ આપણે, તો પાવર અથવા પાવરનું બીજું નામ શું છે કે એક સેકન્ડમાં અથવા એકમ સમયમાં કરવું પડતું કાર્ય, અને પાવર કેવો, તો પાવર ઇઝ ઇક્વલ ટુ એકમ સમયમાં કરવું પડતું કાર્ય. એકમ સમયમાં કેટલું કાર્ય કરવું પડે એને dw/dt વડે બતાવે કે dt સમયમાં dw જેટલું કામ કરતા હોય તો એને પાવર કહેવાય, બરાબર. dt સમયમાં dw જેટલું કામ કરતા હોય તો એને પાવર p કહેવાય, બરાબર છે. હવે dw કેટલું થશે, બરાબર, dw/dt. આ પાવરનું સૂત્ર તો મને ખબર છે, પાવર બરાબર VI થાય અથવા તો એપ્સાઇલોન I થાય. પાવર કેટલું થાય, VI, V નથી, અહીંયા બેક ઈએમએફ ની વિરુદ્ધ કામ કરવું પડે છે એટલે એના ઈએમએફ આવશે, એના વોલ્ટેજ આવશે એટલે એપ્સાઇલોન I. આની ખાલી કિંમત જ લખીએ છીએ, એટલે કે કરવું પડતું કાર્ય dw is equal to dt, dw/dt is equal to epsilon I, બરાબર છે. હવે એપ્સાઇલોન બરાબર તો આપણે હમણાં જ જોયું આ લખાય, ખાલી કિંમત લખવાની છે એટલે માઇનસ ગણશું નહીં, એટલે અહીંથી હું લખું છું કે dw/dt is equal to L di/dt. એપ્સાઇલોન ની જગ્યાએ લખ્યો છે અને im, dt બે બાજુથી કેન્સલ કરી નાખો, આ ગયું dt. તો અહીં શું વધ્યું, dw is equal to li, અને આગળ લખું છું અને di પાછળ લખું, li અને di, આટલી ત્રણ વસ્તુ વધી. તો આ તો સૂક્ષ્મ કાર્ય થયું. કુલ કાર્ય જોતું હોય એટલે કે કુલ કાર્ય, સમગ્ર પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે કાર્ય, તો આનું સંકલન કરવું પડશે. dw is equal to આ બાજુ સંકલન કરવું પડશે li di, બરાબર છે. હવે આ પાર્ટ કાઢી નાખું. દાખલા શરૂ કરશું ને એ પહેલા હું તમને લિસ્ટ આપી દઈશ સૂત્રનું, કે જેમાં આખા ચેપ્ટરના સૂત્ર આવી જશે સ્વાધ્યાયના. તો dw નું સંકલન w થાય, dw નું સંકલન w થાય, કે ખજાના w કે પાસ ગળા है, તો આ ખજાનો જ છે આપણી માટે, w છે. આ બાજુ l અચળ છે, l બહાર આવતો રહેશે, તો is equal to l ઇન્ટિગ્રેશન I di. હવે સંકલન કરતા ન આવડતું એ સાંભળો, ઘાતમાં એક વધારો થાય, જે ઘાત આવે એ છેદમાં જાય, તો l અત્યારે આની ઘાત 1 છે, કેટલી છે, I ની 1 ઘાત છે, એટલે ઘાતમાં એક વધારો થશે એટલે 2 થશે, અને જે ઘાત આવે એ છેદમાં જશે. આ આપણું સૂત્ર. તો w is equal to શું મળ્યું તમને, 1/2 li square, 1/2 li square. આ છે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા, કે જે બેક ઈએમએફ વિરુદ્ધ કરવા પડતા કાર્ય જેટલી થાય, કે જે
બેક ઈએમએફ વિરુદ્ધ કરવા પડતા કાર્ય જેટલી થશે. ક્લિયર છે? લખી લ્યો. તો આજે આપણે આ ત્રણ વસ્તુ કરી. એક તો આત્મપ્રેરણ, બરોબર, બીજું સોલેનોઇડ નું આત્મપ્રેરકત્વ અને ત્રીજું સંગ્રહિત ઉર્જા. ત્રણેય આઈએમપી ક્વેશ્ચન છે, એક નહીં તો બીજો આમાંથી પૂછાય જ છે. બરોબર, કે આ ત્રણ માંથી ગમે એક હોવાના ચાન્સ ખૂબ જ વધારે છે. લખી લો. અને નેક્સ્ટ લેક્ચર થી છે એ આપણે દાખલા જોશું. બરોબર.